રાજ્યનું આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે। રાજ્યમાં ઇબોલાના શંકાસ્પદ કેસ મુદ્દે આરોગ્ય મંત્રીનું નિવેદન। 5 થી 7 દિવસ પહેલા કોંગોથી વડોદરા આવેલા શખ્સને ક્વોરન્ટાઇન કરાયો છે। આ શખ્સ મુંબઈ થઈને વડોદરા આવ્યો હતો। મેડિકલ ટીમને જાણ થતાં તેમના બ્લડ સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલ્યા। હાલ આ શખ્સને અમદાવાદ સિવિલમાં 11 દિવસ માટે ક્વોરન્ટાઇન કરાયા છે। અમોરી લોકુલા નામના એક બિઝનેસમેન 5-7 દિવસ પહેલાં બોમ્બે આવે છે અને ત્યાંથી પછી બરોડા આવે છે। બરોડા એમને તાવ આવતો હોય એવું જણાતા એને બેન્કર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યાંથી આપણી જે ટીમ છે હેલ્થ વિભાગની એને જાણ થતાં એમને તુરંત જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આપણે ઇબોલા અલાયદો હોડ કરેલો છે એમાં દાખલ કરવામાં આવ્યા છે। આ વ્યક્તિની સાથે બીજા 2 વ્યક્તિ હતા, એ હતા પેટ્રિક કાજા અને વેલેન્ટિન જોડલ। આ બંને વ્યક્તિને પણ એસવીપી હોસ્પિટલમાં અલાયદા હોડની અંદર દાખલ કરવામાં આવ્યા છે અને એક ડૉક્ટર સંપર્કમાં હતા, ડૉક્ટર સુનિલ મુસાના, એ સંપર્કમાં આવ્યા હતા વ્યવસાયિક, તો એમને પણ ક્વોરન્ટાઇન આમાં કરવામાં આવ્યા। હજી કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ નથી, માટે કોઈ ગભરાવાની જરૂર નથી। આ કેસ ઇબોલાનો વાયરસનો છે એવું પુષ્ટિ થયું પણ નથી। પેટ્રોલ ડીઝલના ભાવ વધતા તેની સીધી અસર તમામ ઉદ્યોગો પર જોવા મળી રહી છે। ભરૂચની 7 જીઆઈડીસીને અસર પહોંચી છે, જે આર્થિક માર સહન કરી રહી છે। ભરૂચ, અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ, વાલિયા અને સાયખા એમ 7 ઔદ્યોગિક વસાહત હાલ પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવના કારણે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે। ભાવ વધતા રો મટીરીયલનું ટ્રાન્સપોર્ટેશન મોંઘું બન્યું છે। અનેક ઉદ્યોગોમાં ડીઝલ આધારિત પ્લાન્ટો ચાલતા હોવાથી આર્થિક ભારણ સહન કરવું પડી રહ્યું છે। વળી ક્રૂડ ઓઇલ આધારિત મટીરીયલની પણ અછત સર્જાઈ છે। જરૂરી કાચા માલના પુરવઠામાં વિક્ષેપ આવતા ઉત્પાદન પ્રક્રિયા પર અસર પડી છે। પ્રોડક્શન કોસ્ટ બી વધશે અને જો હાલની પરિસ્થિતિ આવી રહીને સતત ક્રૂડમાં અને પેટ્રોલ ડીઝલના ભાવ વધતા રહેશે તો ઉદ્યોગ જગતમાં કોસ્ટિંગના હિસાબે માર્કેટમાં ટકવું મુશ્કેલ પડશે। ટ્રાન્સપોર્ટેશનમાં પણ હમણાં ડીઝલ પેટ્રોલના પ્રોબ્લેમો આવ્યા છે વ્હીકલ માટે, ને સમયસર નથી મળતું, ભાવ પણ વધઘટ થશે, એટલે એની અસર આ ભાવનો વધારો લેવામાં ઇન્ડસ્ટ્રીને સામે એક્સપોર્ટ બંધ છે। જરૂરિયાત વર્લ્ડ લેવલની ક્રૂડના ઉપર જ આખી ઇકોનોમી ટકેલી છે, એટલે વપરાશ પણ ઘટશે, સામે ભાવ વધારો, એટલે અત્યારે અનશન ભાવ રહેશે વધઘટ ગમે, એટલે ઇન્ડસ્ટ્રી ઉપર આની માઠી અસર આવશે। ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે વિદેશમાં અભ્યાસ માટે જનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે। અંદાજિત 20% ઓછા વિદ્યાર્થીઓ આ વર્ષે વિદેશ અભ્યાસ અર્થે જવાનું ટાળશે। દેશભરમાંથી અંદાજિત 4 લાખ વિદ્યાર્થીઓ વિવિધ કોર્સમાં વિદેશ અભ્યાસ અર્થે જાય છે। મેડિકલમાં દેશભરમાંથી 30,000 વિદ્યાર્થીઓ વિદેશમાં જાય છે। રશિયા, યુક્રેન, લેટવિયા સહિતના દેશમાં વિદ્યાર્થીઓ મેડિકલના અભ્યાસ માટે જતા હોય છે। ડોલરની સામે રૂપિયો નબળો પડતા બજેટ પર અસર પડશે। વિદેશની યુનિવર્સિટીઝ દ્વારા ફી વધારો પણ કરાયો છે, તેમજ ફ્લાઇટના ભાવોમાં પણ 50%નો વધારો થયો છે, જેની સીધી અસર પણ વિદેશ જનારા વિદ્યાર્થીઓ પર થઈ શકે છે। 7 થી 8 લાખ વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જતા હોય છે, એટલે કે અંડર ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન દુનિયાના જુદા જુદા દેશોમાં। હવે એની પાછળના તો ઘણા કારણો છે જ, પણ ગુજરાતની જો વાત કરીએ તો અંદાજિત 85 થી 90,000 વિદ્યાર્થીઓ દર વર્ષે અભ્યાસ માટે જતા હોય છે। ગત વર્ષની સરખામણીમાં આ આંકડો નીચે જવાનો છે, જેમ કે 20 થી 25% વિદ્યાર્થીઓ ઓછા જવાની શક્યતા છે। એની પાછળના મુખ્ય કારણો છે એ વૈશ્વિક જે યુદ્ધની પરિસ્થિતિ, ભારત દેશમાં જેની અસર થઈ છે, જેમ કે પેટ્રોલ ડીઝલનો ભાવ તો વધ્યો છે, પણ સાથે એક પેરેન્ટ્સ હોય કે જેમના બાળકોને મોકલવા છે, પણ એના ખીચા પણ સમજો કે ભાઈ 100 રૂપિયા ખર્ચાતા તો અત્યારે 150 રૂપિયા ખર્ચાય છે। ભરૂચ જિલ્લામાં આરટીઓ દ્વારા હવે એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટની શરૂઆત કરવામાં આવી છે। આ વ્યવસ્થાથી ડ્રાઇવિંગ ટેસ્ટ પ્રક્રિયા વધુ પારદર્શક બની છે। નવી સિસ્ટમ હેઠળ ઉમેદવારની દરેક હલચલ પર એઆઈ અને સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવે છે। ટેસ્ટ દરમિયાન કોઈપણ પ્રકારની ભૂલ થતાં જ તેનું પરિણામ તરત સ્ક્રીન પર દેખાઈ જાય છે અને ઉમેદવારના મોબાઈલમાં પણ મેસેજ મોકલવામાં આવે છે। આ સમગ્ર પ્રક્રિયાનું કંટ્રોલ રૂમથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। એઆઈ બેઝમાં આખી પ્રક્રિયા સેન્સર બેઝની જગ્યાએ કેમેરા બેઝ હશે, એટલે કે એઆઈ બેઝ કેમેરા તમારી આખી પ્રક્રિયાનું મોનિટરિંગ કરશે
તમને રિઝલ્ટ પણ આપશે. સિસ્ટમ ગણતરીના મિનિટમાં જ તમારું રિઝલ્ટ ડિક્લેર કરી દેશે. આ સિસ્ટમથી લોકોનો સમય બચશે તેમજ કામ ઝડપી થશે. છોટાઉદેપુર એસઓજી પોલીસને મોટી સફળતા મળી. વિસ્તારના કોલિયાથોર ગામમાં એક ખેતરમાંથી વનસ્પતિજન્ય ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો. પોલીસે ખેતરમાંથી કુલ 508 ગાંજાના છોડ કબજે કર્યા હતા, જેનું કુલ વજન અંદાજે 156 કિલો અને કિંમત અંદાજે 78,15,000 જેટલી છે. કાર્યવાહી દરમિયાન એસઓજી ટીમે ખેતર માલિક ઉદલિયા ભુચરા રાઠવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોતાના ખેતરમાં કોઈ નાર્કોટિક્સનો જથ્થો વાવીને એની ખેતી કરી રહ્યા છે. 78,15,000 રૂપિયા જેટલો અને 156 કિલો અને 300 ગ્રામ જેટલો ગાંજો ત્યાં તેમને મળ્યો હતો. જે ગાંજાને પકડીને ઉદલિયા રાઠવાને સાથે ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર એલસીબી પોલીસે વિરમગામ માલવણ હાઈવે પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ અને ટ્રક સાથે ચાલકને ઝડપી પાડ્યો. હાઈવે પર મજેઠી ચેકપોસ્ટ પાસેથી ચોખાના ભૂસાની આડમાં સંતાડીને લઈ જવાતો ઇંગ્લિશ દારૂ, 2,952 વિદેશી દારૂની બોટલો જેની કિંમત 20.25 લાખ થાય છે. બિયરના ટીન પણ મળી આવ્યા છે. 16,704 બિયરના ટીન મળ્યા છે, જેની કિંમત 20.88 લાખ થાય છે. ટ્રકની કિંમત 25 લાખ રૂપિયા થાય છે. 2 મોબાઈલ, ચોખાના ભૂસાના કોથળા સહિત કુલ 66.24 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. કચ્છના શિણાય સીમ વિસ્તારમાં ગેરકાયદેસર બાયોડીઝલના જથ્થા સામે એલસીબી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ. પોલીસે દરોડા પાડી આશરે 7,36,000ના શંકાસ્પદ બાયોડીઝલ સહિત કુલ 10,86,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. તપાસ દરમિયાન ખુલાસો થયો કે ટેન્કરમાં અંદાજે 9,200 લીટર શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થનો સંગ્રહ કરાયો હતો. કચ્છના અંજારમાં પોલીસે જુગારધામ પર તવાઈ બોલાવી. બાતમીના આધારે જ્યારે પોલીસ નુગરા ગામની સીમ વિસ્તારમાં આવેલા સાહલ ફાર્મ પર પહોંચી તો અહીં જુગારધામ ધમધમી રહ્યું હતું. 11 શકુનીઓ અહીં જુગાર રમી રહ્યા હતા. જોકે અંજાર પોલીસને જોતા જ સ્થળ પર અફરાતફરી મચી ગઈ. પોલીસથી બચવા જુગારીઓ આમ તેમ ભાગવા લાગ્યા, પરંતુ પોલીસે 11 જુગારીઓને પકડી પાડ્યા અને સ્થળ પરથી 22 લાખથી વધુની રોકડ સહિત કુલ 77,32,930નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી. નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. મુંબઈ અને ગુજરાતમાંથી બાઇક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો. ગુજરાત અને મુંબઈના કુલ 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો. મુંબઈના શાતિર બાઇક ચોર ઇલિયાસ મંસૂરીને દબોચી લેવાયો. 9 મોટરસાયકલ અને સ્પેર પાર્ટ સહિત કુલ 3.7 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો. મોટરસાયકલ ચોરી, ગેરેજમાં પાર્ટ છૂટા કરી એન્જિન ચેસિસ નંબર ભૂસી નાખતો હતો આરોપી. ગુજરાત અને મુંબઈના કુલ 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો. સુરતના આઝાદ ચોક વિસ્તારમાંથી ઘરમાં બેઠા નશાકારક દવાઓના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે એન્ટી ડિપ્રેશન અને નશા માટે ઉપયોગમાં લેવાતી ગોળીઓ વેચતા એક શખ્સને રંગે હાથ ઝડપી પાડી તેની પાસેથી દવાનો જથ્થો જપ્ત કર્યો. પોલીસને બાતમી મળી હતી કે મકાનમાં પ્રિસ્ક્રિપ્શન વગર એવી દવાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેનો ઉપયોગ તબીબી સારવાર ઉપરાંત નશા માટે પણ થતો હતો. સુરત શહેરમાં ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને ફોરેક્સ ટ્રેડિંગના નામે લોકોને ફસાવતી સાયબર ગેંગ સામે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે. શેર માર્કેટમાં ભારે નફો અપાવવાના વચનો આપી એક વ્યક્તિ પાસેથી ₹14.60 લાખની ઠગાઈ કરનાર ગેંગ સાથે સંકળાયેલા 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓના બેંક એકાઉન્ટ દેશના અલગ અલગ રાજ્યોમાં થયેલી કુલ 7 ફરિયાદો સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું અને અંદાજે 4.68 કરોડથી વધુની છેતરપિંડીની વિગતો સામે આવી. ફરિયાદીના જણાવ્યા અનુસાર ફરિયાદી વ્યક્તિને પ્રથમ વોટ્સએપ ગ્રુપમાં એડ કરી શેર માર્કેટ અને ફોરેક્સ ટ્રેડિંગ સંબંધિત આકર્ષક ટિપ્સ આપવામાં આવી. અગર તમે ફોરેક્સ ટ્રેડિંગમાં અને સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરશો તો તમે વધારો નફો મળશે એમ કહીને ટેલિગ્રામ ગ્રુપ ઉપર લોકોને કોન્ટેક્ટ કરવામાં આવતો હતો અને કોન્ટેક્ટ કરીને એમની પાસેથી પૈસાનું રોકાણ પણ કરાવવામાં આવતું હતું. વિક્રમ શેટ્ટી કરીને આરોપી છે એમના અકાઉન્ટમાં ગયો હતો. વિક્રમ શેટ્ટી એવું માણસ છે જે એક વિઘ્નકર્તા ફોર્મ્સ કરીને એક કરંટ એકાઉન્ટ આ પેઢીના નામે કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અલગ અલગ જુદા જુદા બેંક એકાઉન્ટમાં
અને એક હેબિચ્યુઅલ ખાતા આપવાવાળો મ્યુલ અકાઉન્ટ આપવાવાળો જેવો માણસ છે. તો એમને પુણે ખાતેથી આપણી ટીમ ધરપકડ કરી છે.